સ્વામિનારાયણ। આજે મારે તમને એ શીખવવું છે કે સંસારમાં રહીને સત્સંગ કઈ રીતે કરાય અને એ સત્સંગ કરવાથી તમને શું ફાયદો થાય છે। આપણે કોઈ પણ કામ કરીએ, કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે પહેલું આપણે એ જ જોતા હોઈએ છીએ કે એમાં આપણને શું ફાયદો થાય છે। તો આજે મારે તમને આ બે વાત શીખવવાની છે। કઈ બે વાત? તો પહેલી વાત છે સત્સંગ સંસારમાં રહીને કઈ રીતે કરાય અને એ સત્સંગથી તમને શું ફાયદો થાય છે। નંબર 1 કે સૌથી પહેલાં સંસારમાં રહીને સત્સંગ એ રીતે કરવાનો હોય છે કે દિવસ દરમિયાન 10 મિનિટ જ માત્ર ભગવાન માટે આપણે કાઢવાની છે। એ 10 મિનિટ કઈ હશે? આપણી નિત્ય પૂજા। નિત્ય પૂજામાં હંમેશા 10 મિનિટ જ્યારે તમે ભગવાન સાથે વાત કરો છો ત્યારે એ 10 મિનિટ એકદમ ભગવાન માટે, ભગવાન પાસે જ કાઢો। એ 10 મિનિટ દરમિયાન તમે ભગવાનમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાઓ કે આખો દિવસ તમને પૂજામાં રહેલા દર્શન, પૂજામાં કરેલી પ્રતીતિ, પૂજામાં થયેલું ધ્યાન એ બધું તમને આખો દિવસ યાદ રહે। એના સ્મરણોમાં તમારો દિવસ જાય। કોઈ પણ કામ કરો ત્યારે ભગવાનને યાદ કરો। કામ કોઈ પણ હોય પણ તમે ભગવાનનું સ્મરણ તો કરી જ શકો છો। ઘણા લોકો એવું કહે છે કે ભગવાનનું નામ તો લેવું છે પણ સમય નથી મળતો। હવે હું તમને એમ કહું છું કે કામ તો તમે હાથેથી કરો છો, આંખેથી કરો છો, કોઈ પણ શરીરના અંગથી કરો છો, પણ તમારું મન તો ટોટલી નવરું જ છે। અને નવરું મન હોય ત્યારે આપણને શું થાય એ તો તમને બધાને ખબર છે। તો હવે આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ કોઈ પણ કામ કરતાં કરતાં આપણે ભગવાનનું સ્મરણ કેવું કરવું જોઈએ? કાં તો ભગવાનનું નામ લેવું જોઈએ, જપમાળા કરવી જોઈએ। કેવી જપમાળા? સ્વામિનારાયણ 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 એ રીતે, અથવા તો સહજાનંદ નામાવલી, અને અથવા જો તમને મારી જેમ સત્સંગ દીક્ષા સંસ્કૃતમાં આવડતી હોય તો એ કરી શકો છો। અથવા તમે કામ કરતાં કરતાં ભગવાનના ગીતો, ગ્રંથોનું સ્મરણ કરી શકીએ છીએ। યુટ્યુબ આપણા માટે જ છે। યુટ્યુબમાં ઘણા બધા પ્રવચનો મૂક્યા છે અને એ પ્રવચનો એવા હોય છે એકદમ નાના નાના। આપણે યંગ જનરેશન છીએ ને, એટલે ભગવાન પણ આપણી સાથે આપણા જેવા જ થઈ ગયા છે। પ્રવચન પણ એકદમ નાના નાના મૂકે છે અને આ પ્રવચનમાંથી આપણને નક્કી કંઈક બોધપાઠ મળે છે। ત્યારબાદ તમે કોઈ પણ જગ્યાએ ગયા છો અને એ જગ્યા પર કોઈ દુઃખી વ્યક્તિ તમને મળી જેને ખરેખર તમારી જરૂર છે। ક્યારેક પૈસાની જરૂર માટે આવે છે, ક્યારેક જમવા માટે આવે છે, ક્યારેક નાની એવી મદદ, જેમ કે કોઈ વ્યક્તિ જતી હોય અને એ વ્યક્તિ વૃદ્ધ છે, અંધ છે, અપંગ છે, એ વ્યક્તિને તમે પોતાની જગ્યા પર પહોંચાડો અથવા તો એને લિફ્ટ આપો તો એ પણ તમારો સત્સંગ થયો। જરૂરી નથી કે હાથમાં માળા લઈને સત્સંગ કરીએ એ જ સત્સંગ કહેવાય। કોઈ પણ જગ્યાએ નાનું જનાવર આવે છે, એને તમે બચાવી લો છો, એની રક્ષા કરો છો તો એ પણ સત્સંગ। ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર છે, એટલે ભગવાનને માટે બધું જ શક્ય છે। ભગવાન ક્યારેય કોઈને ભૂખ્યા સુવડાવતા નથી, ભૂખ્યા ઉઠાડે છે। ક્યારે એવું તમે સાંભળ્યું છે કે કોઈ ભૂખ્યું સૂતું? કોઈને કોઈ રીતે ભગવાન કોઈને કોઈ વ્યક્તિ દ્વારા નિમિત્ત બનાવે જ છે। હવે આ સત્સંગ કરવાથી તમને શું ફાયદો થાય? તો તમારી જાત મજબૂત બને, તમારામાં એકદમ કોન્ફિડન્સ આવે, તમારું પોતાનું આત્મરક્ષણ થાય। એટલે કે તમે કંઈક ખોટું કરો ને ત્યારે તમને ઈશ્વરનો ડર હોય। જાણતા અજાણતા ખોટું થાય ને ત્યારે તમને આંતરદ્રષ્ટિ થાય, જાત સાથે સમય વિતાવવાનું મન થાય। સત્સંગ કરવો એટલે કોઈ પણ કામ કરો છો ત્યારે તમને પોતાને મજા આવે છે તો એક સત્સંગનો ભાગ જ થયો। ત્યારબાદ જોઈએ કે તમે તમારી લાગણીને, તમારા ઇમોશન્સને કંટ્રોલ કરી શકો છો। તમારી જાતના વિકાસની સાથે સાથે શું સારું અને શું ખરાબ એ તમને ખબર પડે છે। નિર્ણય શક્તિ મજબૂત બને છે। તત્કાલ તમે કોઈ પણ વસ્તુનો નિર્ણય લઈ શકો છો। તો આટલા બધા બેનિફિટ તો છે જ।
કોઈના દુઃખમાં તમે આરામથી ભાગ લઈ શકો છો. કોઈ પણ કામ હોય ને